આજે મારા બાળકના સ્કૂલમાં પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ હતી જેમાં હું અટેન્ડ હતો. પ્રિન્સિપલ સાહેબે આ ખાસ 1 કલાકનું સેશન લીધું હતું. 1 કલાકના સેશનમાં પ્રિન્સિપલ સાહેબે ઘણા બધા ટોપિક્સ પર વાત કરી, જેમ કે બાળકનું ડ્રેસિંગ સેન્સ, ખાવા પીવાની આદત, મોબાઈલની આદત અને ઘણા બધા ટોપિક્સ પર વાત કરી. અને 1 કલાકના સેશનમાં એમને એક ખાસ પોઈન્ટ પર ભાર મૂક્યો, જે હતું બાળકનું હાયર એજ્યુકેશન. એમનો પહેલો સવાલ કે તમે તમારા બાળકના નામે કોઈ બેંક એકાઉન્ટ ઓપન કર્યું છે કે નહીં? જો કર્યું છે તો તમે એના નામે કંઈક સેવિંગ કે રોકાણ કરી રહ્યા છો કે નહીં? જો નથી કરી રહ્યા તો અત્યારથી શરૂ કરી દો, કેમ કે આગળનું શિક્ષણ ખૂબ જ મોંઘું થઈ જવાનું છે. તમે અત્યારથી તમારા બાળકના નામે 2000, 5000, 10,000 જે તમારી કેપેસિટી હોય એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરી દો, જેથી કરીને બાળકના સપના, બાળકના ગોલ્સ પૂરા કરી શકો છો. તમારા બાળકને કંઈક બનાવવા માંગો છો તો અત્યારથી જ રોકાણ શરૂ કરી દો તમારા બાળકના નામે, જે તમને આગળ જઈને ખૂબ જ હેલ્પફુલ થશે. એટલે જ કહું છું દોસ્તો, એસઆઈપી શરૂ કરો બાળકના નામે. 5,000 રૂપિયાની એસઆઈપી 18 વર્ષ માટે શરૂ કરો. 10% દર વર્ષે એસઆઈપી ની રકમને વધારો. 12% બી રિટર્ન્સ મળે છે. તમારી પાસે થઈ શકે છે 68,70,000 રૂપિયા. એક એસઆઈપી તમારા બાળકના સપના, તમારા બાળકના ગોલ્સ પૂરા કરી શકે છે. હું નીતિશ સરદાર તમારી મદદ કરીશ. જો તમને મારી સાથે મ્યુચ્યુઅલ ફંડની જર્ની સ્ટાર્ટ કરવી છે તો મારી પ્રોફાઇલમાં એક લિંક આપી છે, એના પર ક્લિક કરો, ફોર્મ ભરો. મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. લાઈક, ફોલો અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.